નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની જે ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 7/4/2025ને સોમવારના રોજ લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જ્યાં તમને નિયમિત રીતે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના દરેક વિષયના વિડીયો અને પીડીએફ જે છે તે મળતા રહેશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 5નું વિષય ગુજરાતીનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું તારીખ 7/4/2025ને સોમવારના રોજ જે 40 ગુણનું પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। સમય છે સવારે 8 થી 10। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના 2 લીટીમાં મૌલિક જવાબ આપો, ગમે તે 2, જેના કુલ 4 માર્ક છે। પહેલો સવાલ, તમારી શાળામાં રજા હોય ત્યારે? તો જોઈએ ઉત્તર। અમારી શાળામાં રજા હોય ત્યારે અમે અમારા મિત્રોને કોઈ એક જગ્યાએ બોલાવીએ છીએ, ત્યાંથી અમે કોઈ જગ્યાએ ફરવા જઈએ છીએ અને ત્યાં જઈને ખૂબ જ મસ્તી કરીએ છીએ, સાથે મળીને નાસ્તો કરીએ છીએ અને ખૂબ જ યાદગાર પળો બનાવીએ છીએ। ત્યાર પછી બીજો સવાલ, તમારો મિત્ર પડી જાય ત્યારે? મારો મિત્ર રમતા રમતા પડી જાય ત્યારે હું તેની સહાય કરવા તત્પર છું, અથવા જો મારાથી ન બની શકે તેમ હોય તો હું કોઈ બીજા અન્યની સહાય લઉં છું અને તેને જેમ બને તેમ જલ્દી હોસ્પિટલ પહોંચાડવા માટેની સુવિધા કરું છું। ત્યારબાદ તેના મમ્મી પપ્પાને જાણ કરું છું અને મારાથી બની શકે તેટલી સહાય કરું છું। ત્યાર પછી ત્રીજો સવાલ, તમારી પાસે મોબાઈલ હોય ત્યારે? અમારી પાસે મોબાઈલ હોય ત્યારે અમે તેનો સદુપયોગ કરીએ છીએ। યુટ્યુબ ચેનલ પરથી અમે વિવિધ ભણવા માટેના વિડીયો જોઈએ છીએ અથવા તો કોઈ પ્રવૃત્તિની જાણ મેળવીએ છીએ। આ ઉપરાંત તેમાંથી જુદી જુદી બાબતો શીખીએ છીએ। આમ અમે મોબાઈલનો બધી જ રીતે સદુપયોગ કરીએ છીએ। મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે બ્લુપ્રિન્ટ પ્રમાણેના તે આપણે તૈયાર કરેલા છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે। સીધી ઝેરોક્સ કરાવી અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે, વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકાય એ રીતના આપણે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે। એક વિષયની પીડીએફ માત્ર 20 રૂપિયામાં ઉપલબ્ધ છે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું। સાથે સાથે વિદ્યાર્થીઓ જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે એ માટે થઈ અને આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે, તો જરૂરથી આ અસાઇનમેન્ટ પણ મેળવી લેજો, જેથી તમે આ પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો। અને અસાઇનમેન્ટની કિંમત પણ માત્ર 40 રૂપિયા આપણે રાખેલી છે અને જો તમે તમારી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામના આ જે પ્રશ્નપત્ર છે મેળવવા માંગતા હોય તો એ પણ ઉપલબ્ધ છે। અહીંયા તમને ફોન નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે, સંપર્ક કરવાનો છે, ફોન કરવાનો છે મિત્રો, તો ફોન જરૂરથી કરી લેજો અને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની પીડીએફો મેળવી લેજો। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના વિકલ્પમાંથી વાક્યનો સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો, જેના કુલ 5 માર્ક છે। પહેલો સવાલ, રવિ ડુંગરને ટગર ટગર જોઈ રહેતો? તો અહીંયા જવાબ આવશે કે રવિ પર્વતને એકી ટશે જોતો। ત્યાર પછી છે બીજો સવાલ, રામ લક્ષ્મણ બાળપણથી જ પરાક્રમી હતા? તો જવાબ આવશે કે રામ લક્ષ્મણ બહાદુર હતા। ત્રીજો સવાલ, રવિ ડુંગરને રોજ ટચુકા કહેતો? તો અહીંયા જવાબ આવશે કે રવિ રોજ જોક્સ કહેતો। ચોથો સવાલ, ચંદ્રને રોજ વધતો ઘટતો જોઈ બાળકને અચરજ થયું? તો અહીંયા જવાબ આવશે કે ચંદ્રની કળાઓ બાળકને નવાઈ પમાડે છે। પાંચમો સવાલ, છજુ કાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા? તો છજુ કાકા બકરીને બરાબર કાબૂમાં રાખતા। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો, જેના કુલ 5 માર્ક છે। પહેલો સવાલ, રાવણની બહેનનું નામ શું હતું? તો જવાબ આવશે કે રાવણની બહેનનું નામ શૂરપંખા હતું। બીજો સવાલ આવશે કે છજુ કાકાની બકરી કેવી રીતે મરી ગઈ? તો બકરી શેઠના બગીચામાં છીંડામાંથી ઘૂસીને મસ્તીથી નાના નાના છોડના કૂણા પાન ખાતી હતી। એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો, તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી, બકરી બે બે કરતી ચીસ પાડી, ત્યાં જ લાંબી લસ થઈ ગઈને મરી ગઈ। ત્યાર પછી છે ત્રીજો સવાલ, TS1 દિગ્વિજયને કયા યુગમાં લઈ ગયું હતું? તો દિગ્વિજયને ટાઈમ શટલ 1 એટલે કે TS1 જે છે તે જુરાસિક યુગમાં લઈ ગયું હતું। ચોથો સવાલ, રામ લક્ષ્મણને કયા ઋષિ પોતાના આશ્રમમાં લઈ ગયા? તો જવાબ આવશે કે રામ લક્ષ્મણને વિશ્વામિત્ર ઋષિ પોતાના આશ્રમમાં લઈ ગયા। પાંચમો સવાલ, મંદિરના આંગણામાં કોની મૂર્તિ બનાવવામાં આવી? તો જવાબ આવશે કે મંદિરના આંગણામાં રવિની મૂર્તિ બનાવવામાં આવી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેના કુલ 5 માર્ક છે। પહેલો સવાલ, આંગણામાં ગાય આવશે તો તેને શું આપવાની વાત છે? તો અહીંયા જવાબ આવશે કે આંગણામાં ગાય આવશે તો તેને મમ્મીની લાડુડી આપવાની વાત છે।
બીજો સવાલ, પંખી અને ઝરણા ક્યાં રમે છે? તો જવાબ આવશે કે પંખી અને ઝરણા પહાડમાં રમે છે. ત્રીજો સવાલ, ચાળીઓ શા માટે બનાવવામાં આવે છે? તો ખેતરમાં ઢોર, બકરા કે જંગલી જાનવર પેસી ન જાય તેમજ પંખીઓ પાકેલા અનાજના દાણાનો બગાડ કરે નહીં તે માટે ખેતરમાં ચાળીઓ બનાવવામાં આવે છે. ચોથો સવાલ, સપના રે સપના કાવ્યમાં કવિ અખિયો કી ડિબિયોમાં શું ભરવાનું કહે છે? તો જવાબ આવશે કે સપના રે સપના કાવ્યમાં કવિ અખિયો કી ડિબિયામાં નિંદિયા ભરવાનું કહે છે. પાંચમો સવાલ, કવિ બાળકોને શા માટે તૈયાર હો એમ કહે છે? કવિ બાળકોને ફરવા જવા, રમવા જવા, ઉડવા જવા માટે તૈયાર હો એમ કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ લખો, જેના કુલ 2 માર્ક છે. એમાં કૌંસમાં આપેલા યોગ્ય શબ્દનો ઉપયોગ કરી અને 2 વાક્યને જોડો. પહેલું, હું રાત્રે વહેલા ઊંઘી જાઉં છું, ખાલી જગ્યા સવારે વહેલા ઉઠી જાઉં છું. તો જવાબ આવશે અને. અમારા ઘરે મહેમાન આવ્યા, ખાલી જગ્યા વધુ સમય બેઠા નહીં, તો પણ. બ, નીચે આપેલા વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. પહેલું, વાહ કેવો સુંદર બગીચો. તો અહીંયા વાહ પછી ઉદ્ગાર ચિહ્ન, પછી આવશે કેવો સુંદર બગીચો. બીજું, કાવ્યમાં કઈ ઋતુની વાત છે? તો જવાબ આવશે કે કાવ્યમાં કઈ ઋતુની વાત છે? પ્રશ્ન ચિહ્ન. એક સુંદર ગામ હતું. તો અહીંયા છેલ્લે આવશે પૂર્ણવિરામ. ત્યાર પછી વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરી અને વાક્ય ફરીથી લખો, જેના કુલ 2 માર્ક છે. પહેલો સવાલ, એક કાગળ કાઢો બરાબર, હવે તેને બરાબર વચ્ચેથી વાળો. તો એક કાગળ કાઢો, હવે તેને બરાબર વચ્ચેથી વાળો. મારે રમવું હતું, તેથી પણ મમ્મીએ રમવા ન દીધો. તો મારે રમવું હતું પણ અહીંયા તેથી નીકળી જશે, મમ્મીએ રમવા ન દીધો. ત્યાર પછી ડ, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ જૂથ પસંદ કરી અને સંવાદ પૂર્ણ કરો, જેના કુલ 3 માર્ક છે. જો, મારા માટે બટેકા લેતી આવીશ. ના, થેલી તો મારી પાસે છે. ક્યાં જાય છે? તો જિજ્ઞાસા અને રાધાબેન વચ્ચેનો સંવાદ છે. જિજ્ઞાસા કહે, સુપ્રભાત કાકી. રાધાબેન કહે, સુપ્રભાત, ક્યાં જાય છે બેટા? જિજ્ઞાસા કહે, કાકી હું શાક માર્કેટમાં જાઉં છું. રાધાબેન કહે, મારા માટે બટાકા લેતી આવીશ. જિજ્ઞાસા કહે, કેમ નહીં, કેટલા લાવવાના છે? રાધાબેન કે 2 કિલોગ્રામ થેલી આપું જિજ્ઞાસા? જિજ્ઞાસા કહે, ના, થેલી તો મારી પાસે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચે આપેલા વિષયમાંથી કોઈ પણ એક વિષય વિશે 5-7 વાક્ય લખો, ગમે તે એક, જેના કુલ 5 માર્ક છે. પહેલો સવાલ, પરાક્રમી રામ લક્ષ્મણ. તો રામ વિષ્ણુ ભગવાનનો 7મો અવતાર ગણાય છે. લક્ષ્મણ રામના નાના ભાઈ હતા, તે શેષનાગનો અવતાર ગણાય છે. રામ લક્ષ્મણ અયોધ્યાના રાજા દશરથના પુત્રો હતા. રામના માતાનું નામ કૌશલ્યા અને લક્ષ્મણના માતાનું નામ સુમિત્રા હતું. રામના પત્નીનું નામ સીતા અને લક્ષ્મણના પત્નીનું નામ ઉર્મિલા હતું. રામના પુત્રોના નામ લવ અને કુશ હતા. લક્ષ્મણના પુત્રોના નામ અંગદ અને ચંદ્રકેતુ હતા. દશરથ રાજાના વચન અને આજ્ઞા પાળી રામ 14 વર્ષ વનવાસ ગયા હતા. સીતા અને લક્ષ્મણ પણ તેમની સાથે વનમાં ગયા હતા. વનવાસ દરમિયાન રાવણે સીતાનું અપહરણ કર્યું. રામ લક્ષ્મણે વાનરરાજ સુગ્રીવ અને હનુમાનની મદદથી રાવણ સાથે યુદ્ધ કરી અને તેનો વધ કરી સીતાને છોડાવી અને અયોધ્યા પાછા આવ્યા હતા. ત્યાર પછી બીજું છે ચાળીઓ. ખેતરમાં મૂલ આવવાની શરૂઆત થાય ત્યારે પશુ પક્ષીઓને ડરાવવા માટે ઘાસના પૂડામાંથી બનાવવા આવેલ માણસ જેવા આ પૂતળાને ચાળીઓ કહે છે. ચાળિયાને કારણે પશુ પક્ષીઓને એવું લાગે છે કે અહીં માણસ હાજર છે અને તેથી ઊભા પાકને થતા નુકસાનમાંથી બચી જવાય છે. ભારતમાં ચાળીઓ ઘાસના પૂડામાંથી બનાવી એને જૂના કપડાં પહેરાવી તેમજ એના માથા તરીકે ઊંધું માટલું મૂકી અને ખેતરમાં ઊભો કરવામાં આવે છે. ચાલો, ત્યાર પછી ત્રીજો છે ડાયનોસર. તો ડાયનોસર એ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ભયંકર ગરોળી થાય છે. હાલમાં ડાયનોસર પૃથ્વી ઉપર અસ્તિત્વમાં નથી, લુપ્ત થઈ ગયા છે. ડાયનોસર ડુંગર જેવા વિશાળ પ્રાણી હતા. તેમના પગ વિશાળ થડ જેવા જાડા હતા. તેમનું પેટ એક સાથે 30 હાથીઓને સમાવી લે તેવું મોટું હતું. તેઓ ભયંકર ગર્જના કરતા. તેમનું લોહી ઠંડુ હતું. તેઓ પૃથ્વી ઉપર જંગલોમાં, પહાડોમાં અને નદીઓ પાસે રહેતા હતા. ડાયનોસોર સેંકડો પ્રકારના હતા. તેઓ ઈંડા મૂકતા હતા. લગભગ 160 કરોડ વર્ષ સુધી પૃથ્વી ઉપર તેમનું રાજ હતું. વિશ્વના કેટલાક સૌથી વધુ વેચાતા પુસ્તકો ડાયનોસર પર આધારિત છે. ડાયનોસર પર જુરાસિક પાર્ક જેવી ફિલ્મ બની છે, જેણે તેમને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ આપેલા બંને શબ્દ જૂથમાંથી એક એક શબ્દ લઈ કોઈ પણ 3 અર્થપૂર્ણ વાક્ય બનાવો, જેના કુલ 6 માર્ક છે. ખેતરમાં ચાળીઓ ઊભો છે. બરાબર, ચાલો તો જોઈએ આપણે એવા શબ્દો, તેમાં વાક્યો. તેમાં પહેલું છે શાળામાં ટેબલ હોય છે. બીજું, બગીચામાં ખૂબ જ સુંદર ફૂલ ખીલ્યા છે. ત્રીજું, મેહુલીઓ વાદળમાંથી વરસે છે. ચોથું, આકાશમાં ચંદ્ર હોય છે. પાંચમું, ડાયનોસોરના ઈંડા ખૂબ મોટા હોય છે. છઠ્ઠું, પતંગિયા પાછળ બાળકો દોડે છે. તો મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 5નું ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ના એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે તેના
ધોરણ 5ના દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો, જેથી કરીને તમને આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના દરેકે દરેક પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.